શું તમને ખબર છે કે ફણગાવેલા મગમાંથી આવું કંઈક પણ બની શકે? તો આજે આપણે એકદમ હાઈ પ્રોટીન રીચ જે કહેવાય ને નાસ્તો અથવા તો ફરસાણ એ બનાવવાના છે, જે બાળકોને ટિફિનમાં પણ આપી શકો, ઘરે ગેસ્ટ આવે ત્યારે બનાવી શકો અને રાત્રે જમવામાં પણ તમે લઈ શકો છો. એકદમ હેલ્ધી અને ટેસ્ટી છે. તો એના માટે 1 કપ જેટલા મગને મેં આખી રાત પલાળીને રાખ્યા હતા અને 24 કલાક માટે આ રીતે પાણી કાઢી અને નીતરવા મૂકી દીધેલા હતા, એટલે એકદમ સરસ ફણગાઈ ગયા છે. તો આને આપણે ગરમ જગ્યાએ રાખવાના એટલે એકદમ સરસ એક જ દિવસમાં એટલા મોટા મોટા કોટા ફૂટી જશે મગના. હવે એના અંદર આપણે એક તીખું મરચું અને એક મોળું મરચું એડ કર્યું છે, તીખાશ તમારા ટેસ્ટ પ્રમાણે. અને હા, મગને મેં આપણે ધોઈ અને અંદર એડ કર્યા છે મિક્સર જારમાં. સાથે 5-6 લીમડાના પાન, થોડા કોથમીરના પાન, એકદમ કુણા ડાળખા સાથે એડ કરવાના. અને અહીંયા મારી પાસે ફ્રેશ ફુદીનો પણ છે, તો થોડો ફુદીનો પણ અંદર એડ કરીશ. તો આજનો જે નાસ્તો બનાવવાના છે ને એકદમ જબરજસ્ત ટેસ્ટી ને હેલ્ધી છે. અને સાથે સાથે એની ચટણી છે ને એ તો બહુ જ સરસ લાગશે, આનું ટેસ્ટ વધારી દેશે એમ જમવાનું. તો એ પણ આપણે આગળ જોવાના છે. હવે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીએ અને અડધી ચમચી જેટલું જીરું નાખી આ રીતે ક્રશ કરી દેવાનું છે. તો એકદમ સ્મૂથ પેસ્ટ રેડી થઈ ગઈ છે. તો એક વાસણમાં આપણે અલગ કાઢી લઈએ. તો આ નાસ્તો આપણે એકદમ હાઈ પ્રોટીન વાળો છે. એટલે તમે થોડો ખાશો ને તો પેટે ભરાઈ જશે અને એકદમ હેલ્ધી પણ રહેશે. એટલે બાળકોને એમ આપશો ને તો બધા ખુશી ખુશી ખાશે. એટલું બધું મસ્ત લાગતો હોય છે. આજે મને પોતાને નહોતી ખબર કે હું શું બનાવવાની છું. મારી પાસે બસ આ મગ હતા અને થોડું પનીર હતું. તો મને થયું ચલો હું કંઈક નવું ટ્રાય કરું. હવે આનું નામ શું આપવું એ મને કમેન્ટ જરૂરથી કરજો. કારણ કે મને નથી ખબર કે આનું નામ મારે શું આપવાનું છે. તમે જે કહેશો એ પ્રમાણે આપણે એને નામ આપી દઈશું. હવે અહીંયા અડધો કપ જેટલું પનીર મેં ઘરે જ બનાવેલું હતું. એને આ રીતે થોડો હાથેથી મેશ કરીને અંદર એડ કરી દીધું. 1 નંગ જેટલું ગાજર. જો તમારી પાસે મકાઈ હોય તો તમે આમાં મકાઈ પણ એડ કરી શકો છો, બાફેલી મકાઈ. અત્યારે મેં એડ નથી કરી. હવે આપણે કેપ્સિકમ લઈ લઈએ. તો એકદમ ઝીણું ઝીણું સુધારીને કેપ્સિકમ એડ કરી દઈશ. અહીંયા હું કોઈ પણ જાતનો ચોપ-બોર્ડ કે કંઈ યુઝ નથી કરતી. ફટાફટ અત્યારે ટાઈમ ઓછો છે અને હેલ્ધી ખાવું હતું બધાને. એટલે મને થયું કે ચલો હું મગનું જ કંઈક એવું બનાવું કે બધાને ભાવે તે અને ટેસ્ટી પણ બને. હવે આપણે એના અંદર અડધી ચમચી જેટલી હળદર અને અડધી ચમચી ગરમ મસાલો, અહીંયા મેં ઘરે બનાવેલો ગરમ મસાલો યુઝ કર્યો છે. તો તમારે એની રેસીપી જોતી હોય તો મને કમેન્ટમાં જરૂરથી કહેજો. કારણ કે એકદમ બહાર કરતાંય સરસ મજાનો ઘરે મસાલો બને છે. જે યુનિક રેસીપી છે મારી પાસે. તો તમે કહેતા હશો તો હું આગળ 100% એને તમારી સામે મૂકીશ એમ. વિડીયો શેર કરીશ. હવે આ બધી વસ્તુને આપણે મિક્સ કરી દઈએ. તો આમાં કોઈ પણ જાતના કોઈ એવા મસાલા યુઝ નથી કર્યા. સિમ્પલ જ છે. અને તમે જો ચીઝ નાખવા માંગતા હોય તો તમે એડ કરી શકો છો. હું અત્યારે એડ નથી કરતી. તો આ રીતે કોઈ પણ શેપ તમે આપી શકો છો. રાઉન્ડ શેપ એ આપી શકો, આ રીતે પાઇપ શેપ ગમે તે તમે આપી શકો તમારા ચોઈસ પ્રમાણે. હવે આપણે બધી આ રીતના બનાવી દીધેલા છે. હવે અહીંયા મારી પાસે વ્હીટ બ્રેડ પડી હતી તો એ લઈ લીધેલી છે. તો એને બ્રેડ ક્રમ્સ બનાવી લઈએ. હવે તમારી પાસે આ ના હોય તો તમે એની જગ્યાએ સૂજી કે રવો પણ યુઝ કરી શકશો. આની બ્રેડ ક્રમ્સની જગ્યાએ. અથવા તો તમે બહારથી પણ લઈ શકો છો. અત્યારે આપણે વ્હીટ બ્રેડ હતી તો એને મેં 3 જેટલી બ્રેડને આ રીતે પીસી લીધેલી છે. અને અહીંયા મેં 1 ચમચા એટલે કે 2 થી 3 ચમચી જેટલો ચોખાનો લોટ યુઝ કર્યો છે સ્લરી બનાવવા માટે. તો એમાં થોડું પાણી નાખીશ અને ધીરે ધીરે આ રીતે મિક્સ કરતા જઈશું. આમાં મેં લોટની સાથે મેં થોડું મીઠું પણ એડ કરી દીધેલું છે સ્લરીમાં. અને આ રીતે કરશો ને થોડું થોડું પાણી નાખતા હલાવતા જશો ને એક જ ડાયરેક્શનમાં તો લમ્સ બિલકુલ નહીં રહે અને એકદમ સરસ સ્મૂધ સ્લરી રેડી થઈ જશે ઓછી મહેનતમાં. તો જો એકદમ સરસ થઈ ગઈ છે. હવે આપણે સાઈડમાં રાખીએ. અને આપણે જે આ બનાવ્યા છે ને બોલ્સ એને આ રીતે કરી સ્લરીમાં નાખી બ્રેડ ક્રમ્સ ઉપર લગાવી દઈએ. અને આની જગ્યાએ તમે મેં કીધું ને એ રીતે સોજી પણ યુઝ કરી શકો છો. તમારા ચોઈસ પ્રમાણે તમે કંઈ બી ઉપર કોટિંગ કરી શકો છો. મેં અત્યારે આ રીતે કર્યું છે. હવે આપણે આ રીતે મિક્સ કરતા જઈએ, સ્લરીમાં નાખતા જઈએ અને ઉપરથી આ રીતે કોટ કરતા જઈએ. તો ફટાફટ બોલ્સ બધા બનીને રેડી થઈ ગયા છે. તો હવે આપણે તમે ઈચ્છો તો એને ડીપ ફ્રાય પણ કરી શકો અને શેલો ફ્રાય પણ કરી શકો છો. તો આપણે થોડું જ તેલ મૂકવાનું છે. અને તેલ એકદમ સરસ આવી જાય ને પછી ધીરે રહીને આ રીતે સુવડાવવાના. એટલે કે આ જે આપણે બોલ્સ બનાવ્યા છે ધીરે ધીરે નાખવાના જેથી કરીને દાજી ના જવાય કે ઉપર તેલ બહાર ના ઉડે. બિલકુલ હલાવવાની ઉતાવળ નથી કરવાની. થોડી વાર થાય ને પછી આ રીતે તમારે હલાવવાનું. અને અહીંયા મેં અત્યારે મીડિયમ ફ્લેમ રાખેલી છે. પછી થોડી વાર પછી આપણે નીચેથી થોડો પોર્શન ચડે ને એવું લાગે ને
પછી તમે મીડિયમ ટુ લો ફ્લેમ કરી દેજો એટલે અંદરથી સરસ ચડી જશે. તો આને ધીરે રહીને તમારે ફેરવવાના રહેશે. ક્યારેક આ રીતે આપણને આવો નાસ્તો હોય ને તોય મજા આવશે. અને તમે ટિફિનમાં આપશો ને તો છોકરાઓને તો બહુ જ ભાવશે. અને એમ કહેવાય ને વીકમાં 2 વાર તમારી પાસે માંગશે. એકદમ હેલ્ધી છે. અને તમે લોકો એવું કહેતા હોય કે આ તેલમાં આપણે આ રીતે શેલો ફ્રાય કરેલો છે. તો એની જગ્યા પર તમે તવો મૂકી અને થોડી ટીકીની જેવું કરીને થોડું ઘી મૂકીને પણ કરી શકો છો. તમારે ચોઈસ પ્રમાણે તમે કરી શકો છો. હવે ફરી આપણે આ રીતે બીજી બેચ તળી લઈએ. તો જો સરસ ફ્રાય થઈ ગઈ છે એ પણ. તો આપણે મસ્ત નાસ્તો બનીને રેડી થઈ ગયો છે. જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય એવો. અને આનો ટેસ્ટ વધારશે ચટપટી એવી ચટણી. તો એ પણ આપણે ફટાફટથી જોઈ લઈએ. બહુ જ ગરમ છે એટલે હું તમને દેખાડું અંદર તોડીને કે કેવો બન્યો છે. જોઈને જ મોઢામાં પાણી આવી જશે. અને ખાવામાં તો જેટલો દેખાવમાં સરસ છે ને એનાથી વધારે ખાવામાં ટેસ્ટી બન્યું છે. તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. હવે અહીંયા થોડી કોથમીર લઈ લઈએ. અહીંયા કોથમીરની બહુ જરૂર નહીં, થોડી જ લેવાની છે. સાથે આપણે થોડા ફુદીનાના પાન એ બધી વસ્તુને ધોઈને આપણે લઈ લઈએ. સાથે અહીંયા એક મરચું નાખી દઈએ. હવે તીખાશ તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરજો ઓછું વધુ. અને થોડું પનીર અંદર એડ કરશું. હવે પનીરની સાથે આનો ટેસ્ટ વધારશે એ છે દહીં. તો એકદમ પાણી વગરનું દહીં હોય ને એવું દહીં લેવાનું. તો 2 થી 3 ચમચી આપણે દહીં લેવાનું. અહીંયા મેં ચમચો યુઝ કર્યો છે. તો 1.5 ચમચા જેટલું હું દહીં લઈ લઈશ અંદર. અને ટેસ્ટ પ્રમાણે મીઠું અને થોડું પાણી 1 થી 2 ચમચી જેટલું જ પાણી. હવે આને આપણે ફેરવી લઈએ. તો સરસ ચટણી બનીને રેડી થઈ ગઈ છે. આ જે આ નાસ્તા સાથે તમે ચટણી ખાશો ને તો એનો ટેસ્ટ બહુ જ સરસ જબરજસ્ત આવતો હોય છે. તો આજે થોડું પ્લેટિંગ કરી લઈએ. કારણ કે દર વખતે હું તમને આમનામ જ દેખાડતી હોઉં છું. તમને લોકોને ગમશે તો મને થયું કે ચલો આજે હું આ રીતે સર્વ કરીને દેખાડું તમને. અને આ રીતે ઉપરથી ચટણી નાખજો. અથવા તો એકદમ આમ ડીપ થઈ જાય ને ચટણી વધારે એટલી તમારે નાખવાની. એટલે એકદમ ટેસ્ટી લાગશે. આજનો આ નાસ્તો છે મારા સસરા એટલે કે પપ્પાની ડિમાન્ડ પર મેં બનાવેલો હતો. કારણ કે એમને આજે કંઈક ફરસાણ ખાવું હતું નવું. એટલે મેં આ રીતનું બનાવેલું છે. જો તમને આજનો મારો વિડીયો અને મારી રેસીપી થોડી તમારા જીવનમાં યુઝફુલ થતી હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.